અમરેલી જિલ્લાના આ વ્યક્તિ માનવતાનું કાર્ય કરી રહ્યા છે। અમરેલી જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં રહેતા વ્યક્તિઓ સાવરકુંડલા, અમરેલી, ધારી, બગસરા સહિતના વિસ્તારના વ્યક્તિઓ જ્યારે દિવ્યાંગ હોય છે ત્યારે આ વ્યક્તિને મળે છે અને આ વ્યક્તિ પેરાલિસિસ થવાને કારણે દિવ્યાંગ થયા હતા અને બાદમાં વિતાવેલી પોતાની પરિસ્થિતિને લઈને આજે માનવતાનું કાર્ય કરે છે। મારું નામ પુન્નાભાઈ રાઠોડ, હું અમરેલીમાં રહું છું અને મેં અહીંયા 2013માં મેં કેબિન કરી છે અને હું પહેલાં 1990માં મારે આ પ્રોબ્લેમ થઈ, પેરેલિસ અને લેપ્રેસી થયું ને એની હિસાબે મારે દિવ્યાંગતા હતી। મેં દિવ્યાંગતાનું સર્ટિફિકેટ કઢાવ્યું ત્યારે મને એમ થયું કે ભાઈ હું એટલો હેરાન થાઉં છું આ કાગળિયા કરવામાં તો લોકો ઘણા હેરાન થતા હશે, એટલે ત્યારથી પછી 2013થી હું દિવ્યાંગોના સંપર્કમાં આવ્યો અને દિવ્યાંગોના સંપર્કમાં આવ્યા પછી મેં આ કામગીરી કરી ચાલુ ત્યાં કેબિન કર્યું એક પાનનું નાનું એવું અને પછી દિવ્યાંગોના અને વૃદ્ધ, વિધવાઓ એવા અનેક લોકો જે કોઈની પોઝિશન ન હોય એવા લોકોને હું ફ્રીમાં ફોર્મ ભરી દઉં છું। પછી કોઈના પૈસા લેતો નથી, અમુકના એવા દિવ્યાંગ લોકોના, કોઈના ઘણાના લોકો બિચારા ફોર્મ ભરાવા જાય તો ઘણાના પૈસા લે છે, 50 રૂપિયા, 60 રૂપિયા, 70 રૂપિયા જેવું ફોર્મ ભરે એવું ફી હોય છે, પણ મને એમ થયું કે આ લોકોના પૈસા આપણે લેવા નથી। અમુક દિવ્યાંગ હોય, વિધવા હોય, વૃદ્ધ હોય એના નથી લેતો હું ફોર્મ, કારણ કે મારી પોઝિશન આવી છે એટલે મેં એવો એક સંકલ્પ કર્યો કે મારે હવે આ સેવા કરવી છે આ દિવ્યાંગ લોકોની, વૃદ્ધની, વિધવાઓની। એટલે હું અહીંયા વર્ષોથી, લગભગ 10 વર્ષથી હું અહીંયા છું આ સ્થળ ઉપર અને 10 વર્ષથી હું આ સેવા ભજવું છું દિવ્યાંગો માટે। દિવ્યાંગ લોકો પૈસા આપે છે, તમે ક્યાં? હું લેતો નથી અને જે આ દાન પેટીમાં કોઈ નોર્મલ વ્યક્તિઓ આવ્યા હોય ફોર્મ ભરાવાને, કોઈ અમુક મને પરાણે આપે ને તો હું એ લોકોને કહું છું કે તમે દાન પેટીમાં નાખો। પછી દાન પેટીમાં જે પૈસા આવે છે ને એ પૈસા હું દિવ્યાંગો માટે વાપરું છું। અમારા કોઈ દિવ્યાંગોના નાના મોટા કાર્યક્રમ હોય ને એમાં હું વાપરું છું। અમારા સંસ્થા છે દિવ્યાંગ દીપ સેવા, એનામાં અમે દર વર્ષે સમૂહ લગ્ન કરીએ છીએ। એમાં દિવ્યાંગ દીકરીઓ હોય ને, અનાથ હોય, દિવ્યાંગ હોય એને વિના મૂલ્યે અમે સમૂહ લગ્ન કરીએ। તમારી જેમ કોઈ દાતાઓ હોય એના થ્રુ પૈસા મળે, એ દાતાઓ થ્રુ અમે દિવ્યાંગોને વિના મૂલ્યે સમૂહ લગ્ન કરી દઈએ। મારું નામ ગૌરીબેન ને બારપરામાં રહી છે અમરેલી। હું વિધવા સાહેબ ફોર્મ ભરવા હતી તો મને અહીંયા કોઈ ફોર્મ જવાબ દીધો નહીં, મને કાંઈ ખબર પડે નહીં। મેં ભાઈને પૂછ્યું તેને એમ કીધું કે મુનાભાઈ અપંગ છે કે કેબિને વ્યાજ કે હું ત્યાં આવી મને મુનાભાઈએ ભરી દીધું, મફત ભરી દીધું। લોકો દ્વારા આપવામાં આવતા રૂપિયા આ દાન પેટીમાં નાખવાનું યુવક જણાવી રહ્યા છે।